નવસારી ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભટાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ વિજેતા બની હતી। નવસારી જિલ્લા રમતગમત અધિકારી શ્રીની કચેરી નવસારી દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત બહેનો માટે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કેવીએસ હાઈસ્કૂલ ખારેલ ખાતે કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ભટાઈ વિભાગ માધ્યમિક શાળાની વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું। શાળાના વિદ્યાર્થીનીઓએ અંડર 19 અને અંડર 14 કબડ્ડી સ્પર્ધાઓમાં નવસારી તાલુકાનું પ્રતિનિધિત્વ કરી નવસારીને જિલ્લા ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું। અંડર 19 વિભાગમાં શાળાની 4 દીકરીઓ અને અંડર 14 માં 3 દીકરીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે, જે હવે સમગ્ર નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। વિજયી ટીમને શાળાના પરિશ્રમી શિક્ષક જાવેદ અહમદ રાવત તેમજ ભૂતપૂર્વ શિક્ષિકા હંસાના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી। ટીમની આ સિદ્ધિ પર શાળાના સંચાલક મંડળ, આચાર્ય તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। અમારા શિક્ષકો અમને ખૂબ માર્ગદર્શન આપે છે, ખૂબ સાથ સહકાર આપે છે। માર્ગદર્શન આપનારા અમારા શિક્ષકો જાવેદ સર અને હંસા ટીચર અમારી શાળાના સમય દરમિયાન છેલ્લા 2 તાસ એટલે કે 1 કલાક જેટલા સમય દરમિયાન અમને ખૂબ માર્ગદર્શન આપે છે। અમારી શાળાનું નામ અને નવસારી જિલ્લાનું નામ અમે રોશન કરશું એવો અમને અભિલાષ છે। આ અંડર 14 અને અંડર 19ની ભટાઈ વિભાગની 7 છોકરીઓ અમે રાજ્ય કક્ષાએ સિલેક્શન થયા છે એનો અમને ગર્વ થાય છે। આ શાળા એ નસીલપર ભટ્ટા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે અને લઘુમતી સંસ્થા છે। લઘુમતી સંસ્થા હોવા છતાં આ શાળાની અંદર લગભગ 60 થી 70% જેટલા બાળકો એ અન્ય સમાજના ભણે છે અને તેમાં પણ ખાસ કરીને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એવા હળપતિ સમાજના બાળકો આ શાળાની અંદર અભ્યાસ કરે છે। આ સંસ્થા જે છે એ સંસ્થા જરૂરિયાતમંદ બાળકોને નોટબુક અને યુનિફોર્મની સુવિધા પૂરી પાડે છે, તેમજ ફીમાં ખૂબ મોટી રાહત આ શાળા અને સંસ્થા દ્વારા આપવામાં આવે છે। રમતગમત ક્ષેત્રની અંદર આ શાળા ખૂબ અગ્રેસર છે। દર વર્ષે અને છેલ્લા 7 થી 8 વર્ષથી આ શાળાની જે દીકરીઓ છે તે રાજ્ય કક્ષા સુધી સમગ્ર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે। આ વર્ષે જે રમતગમત વિભાગ દ્વારા જે આનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર 4 જેટલી દીકરીઓ અંડર 19માં અને 3 જેટલી દીકરીઓ અંડર 14માં એમનું સિલેક્શન થયું છે, જેઓ આ વર્ષે રાજ્ય કક્ષાએ સમગ્ર નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને આ શાળા અને સંસ્થા માટે તેમજ ગામ માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે। સાથે સાથે અમારી શાળાના પ્રાથમિક વિભાગના જે આચાર્ય છે જાવેદ અહમદ રાવત અને શાળાના ભૂતપૂર્વ શિક્ષિકાબેન છે શ્રીમતી હંસાબેન પટેલ, એ 2021માં નિવૃત્ત થયા છે, તેમ છતાં પણ દર વર્ષે શાળાની દીકરીઓને પ્રેક્ટિસ માટે દર વર્ષે આવે છે, જે શાળા માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે। कबड्डी 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 थोड़ी लपक झपक थोड़ी लचक लचक आया मटक मटक मैंने दिया पटक अरे ले पंगा पटक दिया ले पंगा 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 ले चल कपट कपट दिल धड़क धड़क थोड़ी लड़क झड़क मैंने लिया हाड़ा अरे ले पंगा 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 ले पंगा 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 ले पंगा ए कबड्डिया लाल मेरा मुच्छा लाल लाल से पकड़ी पटकी पटकी हुई खुसुर खुसुर चला इधर उधर मैंने खींची टांग वो गया पसर अरे पसर गया पसर गया पसर गया पसर गया पसर गया पंगा पंगा ले पंगा ले ठुमक ठुमक फिर दिनक दिनक किया गजब गजब मैं गया खिसक अरे ले पंगा खिसकलिया 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 ले पंगा 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 ले पंगा ले पंगा। रिपोर्ट एनटीसी न्यूज़ नवसारी।